વાત કરીએ તો કઠોર વિભાગ નાગરિક બચત અને ધિરાણ સહકારી મંડળીની રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ સોમવારે મોડી રાત્રે પરિણામ જાહેર થયું હતું। મંડળીના વર્તમાન પ્રમુખ પંકજ પટેલે પ્રમુખ પદની દાવેદારી સહિત ઉગતા સૂર્યની પેનલ હેઠળ ચૂંટણી મેદાને ઝંપલાવ્યું હતું। પેનલના કુલ 19 પૈકી 4 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા। મતદાન પ્રક્રિયા બાદ 15માંથી 11 ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી વિજય બન્યા હતા। મંડળીના વર્તમાન સાથે જ પ્રમુખ પદના ઉમેદવાર પંકજ હીરાભાઈ પટેલને 854, તેમના હરીફ ઉમેદવાર નવીન મોદીને 601 મત મળ્યા હતા, જેથી 254 જંગી મતોથી વિજેતા જાહેર થયા હતા। પરિણામ બાદ વિજેતા ઉમેદવારો દ્વારા કઠોર વિસ્તારમાં મોડી રાત્રે વિજય રેલી પણ કાઢવામાં આવી હતી। મંત્રી લિમિટેડ અમારું ઇલેક્શન ડિક્લેર થયું હતું। છેલ્લા 5 વર્ષ અમે લોકોએ ખૂબ કામ કર્યું નાગરિક મંત્રીને આગળ લઈ જવા માટે, ખૂબ પ્રયત્ન કર્યા, હજુ પણ કરતા રહીશું। અમારું ઇલેક્શન સંપન્ન થયું। ટોટલ 21 સીટમાંથી અમારી 15 સીટ વિજેતા થયા છે। સભાસદ ભાઈઓ, મિત્રો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલી જંગી બહુમતીથી વિજેતા થયા છે। એટલે અમારા ટેકેદારોનો અને સભાસદોનો હું હૃદયથી આભાર માનું છું। હજુ પણ નાગરિકને વધુ ઊંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન કરીશું અને સભાસદોને સંતોષકારક કામ કરીને બતાવીશું।